નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 10 અને વિષય સંસ્કૃત, એમાં 12મો પાઠ છે કલિકાલ સર્વજ્ઞ અથવા તો કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય. કલિકાલનું બિરુદ પ્રાપ્ત કોને થયું હતું? તો કે હેમચંદ્રાચાર્યને. સર્વજ્ઞ એટલે કે બધું જાણનારા. એવા કોણ? તો કે હેમચંદ્રાચાર્ય. બરાબર. એટલે આપણો જે 12મો પાઠ છે એમાં હેમચંદ્રાચાર્ય અને એમની જે વિદ્વત પ્રતિભા છે એના વિશેનું નિરૂપણ આપણને જોવા મળશે. જો વિષય પ્રવેશમાં ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે. બરાબર. કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ છે? તો કે હેમચંદ્રાચાર્ય. વિક્રમ સંવત 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે તેમનો જન્મ થયો હતો. કોની વાત કરે છે? તો કે હેમચંદ્રાચાર્યની. ક્યાં જન્મ થયો હતો? તો કે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે. ક્યારે જન્મ થયો હતો? તો કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે. હેમચંદ્રાચાર્યના બાળપણનું નામ શું હતું? તો કે ચંગદેવ રાખવામાં આવ્યું હતું. આ ચંગદેવ માત્ર 8 વર્ષની વયે ખંભાત મુકામે દેવચંદ્ર સુરીજી મહારાજ પાસેથી દીક્ષા લીધી હતી. પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા બન્યા. તે પછી માત્ર 21 વર્ષની વયે તેમણે સૂરીપદ પ્રાપ્ત કર્યું અને હેમચંદ્ર સૂરીના નામે તેઓ ઓળખવા લાગ્યા. કોણ? તો કે હેમચંદ્રાચાર્ય. પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યા શાખાઓનો તેમણે અભ્યાસ કર્યો. એ બધી વિદ્યા શાખાઓમાં નિપુણતા પ્રાપ્ત કરી અને સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યા શાખાઓમાં પોતાનું પ્રદાન પણ નોંધાવ્યું. આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ જે છે એ પ્રાપ્ત થયું. બરાબર. એટલે પહેલા ફકરામાં જણાવેલું છે કે કઈ રીતના હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત થયું. બરાબર. ત્યાર પછી બીજો પેરેગ્રાફ વિષય પ્રવેશમાં સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરી પુષ્કળ ધન તથા તેમનો સમૃદ્ધ ગ્રંથ ભંડાર પોતાની સાથે લઈને તેઓ અણહિલપુર પાટણ આવ્યા. ત્યારે તેમને આવકારવા વિદ્વાનોનો એક વૃંદ એટલે કે સમુદાય પણ એમાં સામેલ હતો. વિદ્વાનોના સમુદાયના એટલે વૃંદના અગ્રણી એ કોણ હતા? તો કે હેમચંદ્ર સૂરી એટલે કે હેમચંદ્રાચાર્ય હતા. બરાબર. એમ કહેવાય છે કે કીર્તિ યસ્ય સહ જીવતી. આ બહુ જ સરસ મજાનું આપેલું છે. મનુષ્ય જે છે એ કેના દ્વારા જીવતો રહે છે? તો કે કીર્તિ યસ્ય સહ જીવતી. કીર્તિ દ્વારા જ મનુષ્ય છે એ જીવતો રહે છે. બાકી તો જન્મ થાય અને મૃત્યુ પામે, પણ વ્યક્તિએ પ્રાપ્ત કરેલી જે ખ્યાતિ છે, જે નામના છે, એના દ્વારા એ હંમેશા જીવંત રહે છે. અર્થાત જેની કીર્તિ છે તે મૃત્યુ પામેલો હોવા છતાં જીવતો હોય છે. આવી કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી થતી હોય છે. કોના દ્વારા પ્રાપ્ત થાય છે આવી કીર્તિ? તો કે સરસ્વતી દ્વારા. તે જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી. વિશેષ આગ્રહ કરીને તેમની પાસે સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો. આ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસન તરીકે પ્રસિદ્ધ છે.
ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં એ તથ્યને ઉજાગર કરવાનો ઉપક્રમ એટલે કે પ્રયાસ કરખાયો છે કે પોતાની કીર્તિ જાળવી રાખવાની ઈચ્છા ધરાવતા પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના કરવી જોઈએ. બરાબર? જેવી રીતના દરેક વિદ્યાર્થીનું ધ્યેય એ અભ્યાસ સિદ્ધિ હોય છે, એવી રીતના દરેક વ્યક્તિ મનુષ્ય જે છે એમનું ધ્યેય અથવા તો એમની ટેવ જે છે એ સાહિત્યની ઉપાસના કરવાની હોવી જોઈએ. બરાબર? આ પ્રમાણેનો વિષય પ્રવેશ કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત કરેલા હેમચંદ્રાચાર્ય છે એમના વિશે આપેલો છે. હવે પાઠની કથા વસ્તુ છે એમાં શું આવશે તો કે પાઠની શરૂઆત થાય છે કે તે વિક્રમની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય કર્યો અને વિજય પછી રાજા જયસિંહ છે ને એ યશોવર્માનું બધું ધન લઈને અણહિરપુર પાટણ પાછા આવ્યા. સિદ્ધરાજ જયસિંહને ધનની સાથે સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ પ્રાપ્ત થયો. આ ગ્રંથ ભંડારમાં ઘણા અનુપમ ગ્રંથો હતા. તેમાં રાજા ભોજ દ્વારા રચવામાં આવેલું સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. બરાબર? એટલે સિદ્ધરાજ જયસિંહને આ સરસ્વતી કંઠાભરણ નામનું જે વ્યાકરણ છે એ ધ્યાને આવે છે કે જે ભોજ દ્વારા રચવામાં આવેલું છે. એટલે હવે સિદ્ધરાજ જયસિંહ એક વખત વિચારે ચડે છે ને એ વિચારે છે કે માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને તો પામ્યો, બરાબર, ત્યાંનો ગ્રંથ ભંડાર પણ મને પ્રાપ્ત થયો, પરંતુ ભોજ વ્યાકરણથી જેવી કીર્તિ ભોજને પ્રાપ્ત થઈ છે એવી કીર્તિ મને પ્રાપ્ત થઈ નહીં. મેં વિજય પ્રાપ્ત કર્યો હોવા છતાં પણ આથી એવું કંઈક કરવામાં આવે કે જેથી મારી કીર્તિ પણ તેવી થાય કે જેવી કીર્તિ ભોજની છે. આવું કોણ વિચારે છે? સિદ્ધરાજ જયસિંહ વિચારે છે. આવું વિચારીને તેઓ જૈન મુનિ આચાર્ય હેમચંદ્રાચાર્યને મળ્યા અને જણાવ્યું કે હે આચાર્ય શ્રેષ્ઠ, આપ ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો કે જેથી આપની અને મારી કીર્તિ જે છે ને એ અમર થાય. બરાબર? એટલે સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્ય એક અપૂર્વ એવો વ્યાકરણનો ગ્રંથ લખ્યો અને એ ગ્રંથ ક્યાં નામે પ્રસિદ્ધ થયો? સિદ્ધહેમ વ્યાકરણના નામે એ ગ્રંથ પ્રસિદ્ધ થયો. બરાબર? એટલે સિદ્ધહેમ જે વ્યાકરણ છે એ કોના દ્વારા રચવામાં આવેલું છે તો કે આચાર્ય હેમચંદ્રાચાર્ય. કોના નિવેદનના આધારે તો કે સિદ્ધરાજ જયસિંહના નિવેદનના આધારે. હવે તો કે આ જે ગ્રંથ છે સિદ્ધહેમ વ્યાકરણ, એમાં કેટલા અધ્યાય છે? જો પરીક્ષા માટે આ બાબત જે છે એ ખૂબ જ અગત્યની છે કે સિદ્ધહેમ વ્યાકરણ છે એમાં કેટલા અધ્યાય છે તો કે 8 અધ્યાય છે. અને એમાં શરૂઆતના 6 અધ્યાયો જે છે એમાં સંસ્કૃત ભાષાનું અને અંતિમ 2 અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ છે. બરાબર? હેમચંદ્રાચાર્યે પોતાના જીવન દરમિયાન લક્ષ શ્લોક પરિમિતમ એટલે કે 1,00,000 શ્લોક જેટલું સાહિત્ય રચ્યું છે. કોણે? આચાર્ય હેમચંદ્રાચાર્ય. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, કોશ ગ્રંથ એટલે શબ્દકોશ, પછી ચાલુક્ય વંશ કીર્તન નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં તૈયાર કરાયેલું દ્વાશ્રય મહાકાવ્ય એટલે સંસ્કૃત અને પ્રાકૃત બેયનો આધાર લીધેલો છે એટલે દ્વાશ્રય એવું મહાકાવ્ય કીધું છે. કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, છંદોનુશાસન વગેરે જેવા ઘણા ગ્રંથોનો સમાવેશ થાય છે. એટલે કે આચાર્ય હેમચંદ્રાચાર્યને એમના કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત થયું નથી. એમણે પોતાના જીવન દરમિયાન ઘણા ગ્રંથો જે છે એ
લખેલા છે. બરાબર. ગુર્જર પ્રદેશે એટલે કે ગુજરાત પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય છે ને એ માત્ર ગુજરાત પ્રાંતમાં જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યના આકાશમાં એ સૂર્યની જેમ ઝળહળે છે. આવા વિરલ વિભૂતિ કહી શકાય એવા વ્યક્તિ વિશેષ કહી શકાય એવા આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય છે. એમનાથી વિદ્યાર્થીઓને આપણે બધા પરિચિત થઈએ એ ઉદ્દેશ્યથી આ પાઠ આપણી સમક્ષ મૂકેલો છે. બરાબર. તો એ પ્રમાણેનો વિષય પ્રવેશ અને કથા વસ્તુ થશે. હવે જોઈએ પાઠનું ભાષાંતર શું લખેલું છે. પાઠનું ભાષાંતર સહેલું થશે. બરાબર. તમારે શબ્દાર્થ તમે જુઓ ને તો એ પણ થોડા અમસ્તા આપેલા છે. બરાબર. ખૂબ જ સહેલું છે ભાષાંતર. જો વિક્રમસ્ય એટલે કે વિક્રમની દ્વાદશ્યામ શતાબ્ધામ 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ એટલે સિદ્ધરાજ જયસિંહે માલવ વિજયમ કૃત્વાન માલવ વિજય કર્યો. વિજય અનંતરમ વિજય પછી જયસિંહ એટલે કે રાજા જયસિંહ નૃપતે યશોવર્મણ નૃપતે એટલે કે રાજા યશોવર્મણ એટલે કે યશોવર્માનું સર્વમ ધનમ ગૃહિત્વા બધું જ ધન લઈને અણહિલપુરમ પ્રત્યાગતવા એટલે અણહિલપુર પાછા ફર્યા. ધનેન સહ ધનની સાથે તત્રત્ય ત્યાંનો ગ્રંથાગારો અપી ગ્રંથ ભંડાર પણ તસ્ય હસ્તગતો જાત તેના હાથમાં આવ્યો. અસ્મિન ગ્રંથાગારે આ ગ્રંથ ભંડારમાં બહવો ઘણા બધા બહવો એટલે ઘણા બધા અનુપમા એટલે કે અનુપમ અદ્વિતીય ગ્રંથાહા એટલે કે ગ્રંથો આસન એટલે કે હતા. તેષુ તેમાં ભોજેન વિરચિતમ ભોજે રચેલું સરસ્વતી કંઠાભરણ નામના સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધમ એટલે કે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણમ અપી ભોજ વ્યાકરણ પણ એકતમ આસિત એટલે કે એક હતું. બરાબર. આ સિદ્ધરાજ જયસિંહ છે એ વિજય મેળવે છે ત્યારે ધન તો પ્રાપ્ત કરે જ છે પણ ત્યાંનો જે ગ્રંથ ભંડાર છે એ પણ પ્રાપ્ત કરે છે. બીજો પેરેગ્રાફ. એક દિવસ એકવાર સિદ્ધરાજ એટલે કે સિદ્ધરાજ વિચાર પ્રથમ આરૂઢ એટલે વિચારે ચડ્યા. શું વિચાર કરે છે? સ એટલે કે તેમણે અચિંતયત વિચાર્યું માલવ વિજયેન માલવ વિજયથી અહમ હું ધનસ્ય સ્વામિત્વમાં ધનના સ્વામિત્વને પ્રાપ્ત થયો છું. તસ્ય ગ્રંથાગાર અપી તેનો ગ્રંથ ભંડાર પણ મને પ્રાપ્ત થયો. પરંતુ ભોજ વ્યાકરણથી ભોજસ્ય રાજા ભોજની યાદૃશી કીર્તિ વર્તતે જેવી કીર્તિ છે તાદૃશી કીર્તિ તેવી કીર્તિ મને ન પ્રાપ્તા એટલે કે પ્રાપ્ત થઈ નહીં. અતઃ આથી એતાદૃશમ એવું કિમપી કંઈ પણ કરણીયમ કરવામાં આવે યેન કે જેથી મદીયા કીર્તિ અપી મારી કીર્તિ પણ તાદૃશી ભવેત તેવી થાય યાદૃશી કે જેવી ભોજસ્ય અસ્તિ ભોજની છે. બરાબર. સિદ્ધરાજ જયસિંહ શું વિચારે છે?
કે માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને તો પ્રાપ્ત થયો, ત્યાંનો ગ્રંથ ભંડાર પણ મને પ્રાપ્ત થયો, પરંતુ ભોજ વ્યાકરણથી રાજા ભોજની જેવી કીર્તિ છે એવી કીર્તિ મને પ્રાપ્ત થઈ નથી. તો એવું કંઈક કરવામાં આવે કે જેથી મારી કીર્તિ પણ તેવી થાય કે જેવી ભોજની છે. એવમ વિચાર્ય, આમ વિચારીને સ તેવો એટલે કે સિદ્ધરાજ જયસિંહ જૈન મુનિ આચાર્યમાં, જૈન મુનિ આચાર્ય હેમચંદ્રાચાર્યને પ્રાપ્તવાન મળ્યા ચ અને નિવેદિત્વાન જણાવ્યું. અયી અરે આચાર્યવર્યા, હે આચાર્ય શ્રેષ્ઠ, ભવંતો આપ ભોજ વ્યાકરણ સંદૃશમ, ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણમ વિરચયંતુ, વ્યાકરણ રચો, યેન કે જેથી ભવતા આપની ચ અને મમ મારી કીર્તિ એટલે કીર્તિ અમરા ભવેત અમર થાય. બરાબર. સિદ્ધરાજ જયસિંહ પોતાનો મનોરથ પૂર્ણ કરવા માટે થઈને હેમચંદ્રાચાર્યને મળે છે ને એમ કહે છે કે હે આચાર્ય શ્રેષ્ઠ, તમે ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો કે જેથી આપની અને મારી કીર્તિ કેવી બને? અમર બને. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય એટલે સિદ્ધરાજ જયસિંહના નિવેદન પ્રેરિતા, નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્ય એટલે કે હેમચંદ્રાચાર્યે એકમ એક અપૂર્વ એટલે કે અપૂર્વ વ્યાકરણ ગ્રંથમાં એટલે કે વ્યાકરણ ગ્રંથ રચિતવંત રચ્યો. સહ તેણે તે સિદ્ધહેમ વ્યાકરણ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ, તે સિદ્ધહેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ છે. અસ્મિન એટલે કે આમાં, અષ્ટો એટલે કે 8, અધ્યાયા એટલે કે અધ્યાયો સંતિ છે. તેષુ તેમાં પ્રારંભિકેષુ ષટસુ અધ્યાયેષુ શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાયાહ સંસ્કૃત ભાષાનું અને અંતિમ દ્વયો અધ્યાયો અને છેલ્લા 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણમ અસ્તિ, વ્યાકરણ છે. બરાબર. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્ય સિદ્ધહેમ વ્યાકરણ નામનો વ્યાકરણનો ગ્રંથ લખે છે. એમાં 8 અધ્યાયો છે. શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને છેલ્લા 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ છે. હેમચંદ્રાચાર્ય પાઠના ઉત્તરાર્ધમાં હવે હેમચંદ્રાચાર્યએ કઈ સાહિત્ય કૃતિઓની રચના કરી એનું વર્ણન છે. હેમચંદ્રાચાર્ય એટલે કે હેમચંદ્રાચાર્યે લક્ષ શ્લોક પરિમિતમ 1,00,000 શ્લોક જેટલું સાહિત્યમાં એટલે કે સાહિત્ય વિરચિતમ અસ્તિ રચ્યું છે. અસ્મિન સાહિત્યે આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામક અભિધાન ચિંતામણી નામનો કોશ ગ્રંથ એટલે શબ્દકોશ, ચાલુક્ય વંશ કીર્તનમાં એટલે ચાલુક્ય વંશ કીર્તન નામકમ નામનું સંસ્કૃત ભાષા નિબદ્ધમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં તૈયાર થયેલું દ્વાશ્રય મહાકાવ્યમાં દ્વાશ્રય મહાકાવ્ય કાવ્યાનુશાસનમ નામક કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ અલંકાર શાસ્ત્રનો ગ્રંથ છંદોનુશાસનમ એટલે કે છંદોનુશાસન ઇત્યાદિ નામ સંધિ છૂટી પડશે ઇત્યાદિ નામ વગેરે જેવા બહુનામ ઘણા બધા ગ્રંથાનામ ગ્રંથોનો સમાવેશો ભવતી સમાવેશ થાય છે. ગુર્જર પ્રદેશમાં
લબ્ધજનિરિયમ એટલે કે જન્મેલા, હેમચંદ્રાચાર્ય એટલે કે હેમચંદ્રાચાર્ય, કેવલમ એટલે કે માત્ર, ગુર્જર પ્રાંતે અપી ન, અન્વય ફરશે ત્યાં, ગુર્જર પ્રાંતે અપી ન, ગુજરાત પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્રે સંસ્કૃત સાહિત્ય આકાશે, સમગ્ર સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યવત પ્રકાશતે, સૂર્યની જેમ ઝળહળે છે. બરાબર, આવી રીતના આપણો પાઠ છે. કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય, એનું શબ્દશઃ ભાષાંતર થશે. છતાં પણ તમને કંઈ પ્રશ્ન હોય તો તમારે વ્યક્તિગત સંપર્ક કરવાનો. શબ્દાર્થ ક્યાં લખવાના છે તો કે વિશેષ કરીને પેજ નંબર 54 ઉપર આપેલું છે. બરાબર, અને 55 નંબર ઉપર એટલા શબ્દાર્થ તમારે લખવાના છે. શબ્દાર્થ પછી ભાષાંતર, ભાષાંતર અને સ્વાધ્યાય. બરાબર, અને આ બધું લખવા માટે, સ્વાધ્યાયને ભાષાંતર લખવા માટે PDF મટીરિયલ જે તમને મોકલું એનો તમારે ઉપયોગ કરવાનો. અને છતાં પણ તમને કંઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત સંપર્ક કરવાનો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.